ફ્રેન્ડ્સ, ધોરણ 7માં પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ જે 2025ની નવી આવૃત્તિ આવેલી છે તેમાં આજે આપણે ગણિત વિષયનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે. તો ચાલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, એસાઇનમેન્ટમાં પહેલો પ્રશ્ન આપેલો છે તે પ્રમાણે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 6 પ્રશ્ન પૂછાનાર છે. એમાં પ્રકરણ 1. પ્રકરણ 1નો પહેલો પ્રશ્ન તો -1 એટલે કે -1 ઓછા 1 એટલે -1 બરાબર કેટલા થાય? તો અહીંયા ગુણાકારનો સંબંધ હોવાથી ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે -1 અને +1 વિરોધી સંખ્યા છે માટે શૂન્ય જવાબ આવશે. બીજું -50 એટલે કે -50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 જવાબ આવે. તો આપણે 1 જવાબ લાવવાનો હોય ફ્રેન્ડ્સ તો -50 ભાગ્યા -50 કરવા પડે, કારણ કે -50 એકા -50 એટલે 1 જવાબ આવશે. આગળ ત્રીજું -10 ગુણ્યા -4 તો સિમ્પલ ગુણાકાર કરવાનો, 10 ચોક 40 અને ઓછા ઓછા વત્તા થાય. ગુણાકારના સંબંધમાં બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે 40 જવાબ આવશે. આગળ ચોથું -15 ભાગ્યા -5 ભાગાકાર કરવાનો છે તો 5 ટાળીને 15 થશે અને બંને ઓછા છે એટલે વત્તા થઈ જશે એટલે +3 એવો જવાબ આવે એટલે વિકલ્પ એ સાચો વિકલ્પ છે. આગળ પાંચમું -3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 અને 1 ઓછા હોય અને બીજું વત્તા હોય તો જવાબ ઓછામાં જ આવે. ઓછા વત્તા ઓછા બરાબર એટલે -3 એવો જવાબ આવશે, -3. આગળ છઠ્ઠું -5 વત્તા 0. કોઈ પણ સંખ્યામાં શૂન્ય સાથે સરવાળો કરીએ તો જવાબ આપણને એનો એ જ પાછો મળે એટલે કે -5ના -5 જ જવાબ આવશે, કારણ કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. આગળ -25 વત્તા શું લખીએ કે -25 પાછા મળે? તો અત્યારે જ મેં વાત કરી કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય લખીએ તો જવાબ એનો એ જ પાછો મળે એટલે શૂન્ય જવાબ આવશે. આગળ આઠમું -6 -7. જ્યારે બંને વસ્તુમાં ચિહ્ન સરખા છે, સરવાળા બાદબાકીનો સંબંધ છે, તો આપેલ સંખ્યાઓનો સરવાળો કરી નાખવાનો એટલે 6 અને 7 એનો સરવાળો 13 થાય અને જવાબની આગળ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું પડે એટલે મોટી સંખ્યાની આગળ માઇનસ છે એટલે જવાબમાં પણ માઇનસ આવશે એટલે -13 એવો જવાબ આવશે. આગળ પ્રકરણ 2. 2.4 ગુણ્યા 10 તો એક દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસવું પડે, ગુણ્યા 10 હોય તો 24 જવાબ આવશે. બીજું છે 8/3 ભાગ્યા 2 તો એનો આપણે જવાબ શોધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આને ગુણાકાર કરી અને આને વ્યસ્ત કરી દેવાનો આનો એટલે કે 2/1 છે તો 1/2 કરી દેવાનું અને ભાગ ઉડાવશો ને એટલે જવાબ 4/3 એવો આવશે. જ્યારે પણ અપૂર્ણાંકમાં ભાગાકાર હોય તો એને ગુણાકારમાં ફેરવવું હોય તો એની પછીનો જે અંક હોય ને એનો વ્યસ્ત લખી દેવાનો અને જે ઉડતું હોય એ ઉડાવવાનું એટલે આપણો જવાબ મળી જાય. આગળ 1/2 ગુણ્યા 0.2 તો તમે ગુણાકારની સિમ્પલ ગુણાકારનું કરજો અને 2 દશાંશ ચિહ્ન ખસવાનું, કારણ કે 1.2માં 1 દશાંશ ચિહ્ન છે અને 0.2માં 1 દશાંશ ચિહ્ન છે એટલે 12 × 24 અને 2 દશાંશ ચિહ્ન આપણે ડાબેથી જમણે ખસીશું એટલે 0.24 એટલે 0.24 એવો જવાબ આવશે. આગળ ચોથું જે છે એમાં 3.2 વ્યસ્ત કીધેલો છે. તો પહેલાં આપણે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો ફ્રેન્ડ્સ, એના માટે શું કરવાનું? તો આ છેદ જે છે અને આ સાઈડ છે એનો ગુણાકાર કરવાનો, 5 તાલી 15. હવે આ 15માં 2ને ઉમેરવાના એટલે કે સરવાળો કરવાનો એટલે 15 ને 2 17 થાય એટલે 17/5 એવો એનો સાદો અપૂર્ણાંક બનશે. હવે એનો વ્યસ્ત લેવાનો તો 17/5 વ્યસ્ત થશે 5/17. વ્યસ્ત એટલે શું?
નીચે જે સંખ્યા હોય એ ઉપર આવી જાય અને ઉપરની સંખ્યા નીચે જતી રહે. એટલે અંશમાં હોય એ વસ્તુ છેદમાં અને છેદમાં હોય એ અંશમાં જતું રહે. આગળ પાંચમું જે છે એમાં એ જ રીતે છે, મિશ્ર અપૂર્ણાંક છે ને એને પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે 7 એકા 7, 7માં 6 ઉમેરો એટલે 13 આવે. એટલે 13/7 આવશે અને એનો ભાગાકાર 13/7 સાથે છે. એટલે ગુણ્યા કરીએ તો આને ઉલટાવવું પડે, આનો વ્યસ્ત લખવો પડે. એટલે 7/13 થાય અને બધું જ ઉડી જશે એટલે જવાબ 1 આવશે. આ રીતે છઠ્ઠું 8/1/2. તો અહીંયા આનો ગુણાકાર કરીને વ્યસ્ત લઈશું એટલે કે ગુણ્યા 2/1 થઈ જશે. એટલે 8 દુ 16 જવાબ આવશે. આગળ અહીંયા તો અંશનો ગુણાકાર 8 તાલી 24 ને 24/4 આવશે. 24/4 કરશો એટલે જવાબ 6 આવશે. અહીંયા ગુણાકાર જ છે ડાયરેક્ટ, એટલે આપણે કરીશું અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. અહીંયા પણ એવું જ અંશનો ગુણાકાર 1 એકા 1 અને 2 9 18. આ જવાબ આવશે. એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, થોડુંક તમે ધ્યાન રાખશો, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. હવે આ જે દાખલા છે એમાં મધ્યસ્થના દાખલા આગળ આવે છે તે વખત હું સૂત્ર સાથે સમજ આપી દઈશ. બરાબર? તો અહીંયા જે છે એનો મધ્યસ્થ શોધવાનો છે. તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. અહીંયા ગોઠવીને જ આપેલા છે. બરાબર? અને અહીંયા 1 2 3 4 5 ને 6 અવલોકનો છે. બરાબર? તો એના છેદમાં 2મું અવલોકન, એવી રીતે તમારે મધ્યસ્થ ગણવાનો આવશે. જવાબ 3.5 આવશે. આગળ ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી તો વિસ્તાર. આગળ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી તમે કાઢશો. ફ્રેન્ડ્સ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય એટલે 1થી લઈને 10 અંકોનો તમારે સરવાળો કરવાનો, છેદમાં 10 કરવાના એટલે જવાબ આવશે 5.5. આગળ અવલોકનો 6, 8, 10, x અને 14ની સરાસરી આપણને આપી દીધેલી છે 10. તો આપણે xની કિંમત શોધવાની છે. તો આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા જ મૂકવાની અને સમીકરણનો ઉકેલ મેળવીને xની કિંમત મેળવી શકાય. તો 12 જવાબ આવશે. પાંચમું પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ. તો પ્રાકૃતિક સંખ્યા છે એટલે આપણે 1 2 3 4 5 6 ને 7 લઈશું. બરાબર? અને એનો મધ્યસ્થ આપણે શોધીશું. એકી સંખ્યા છે એટલે n+1/2મું અવલોકન, એ સૂત્રનો ઉપયોગ કરીશું. આગળ છઠ્ઠું પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એટલે મધ્યક શોધવાનો છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે અને પાછી એકી સંખ્યા કીધેલી છે એટલે 1 3 5 7 9 એ રીતે આવશે. અને એમનો આપણે સરાસરી શોધવાની એટલે એનો સરવાળો કરવાનો 1 + 3 + 5 + 7 + 9 છેદમાં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે એટલે છેદમાં 5 આવશે અને ભાગાકાર કરશો તો જવાબ પણ 5 આવશે. આગળ પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી. તો પ્રથમ 4 બેકી સંખ્યાઓ કીધેલી છે એટલે 2 4 6 ને 8 એનો સરવાળો કરવાનો અને છેદમાં 4 વડે ભાગાકાર કરવાનો એટલે જવાબ 5 આવશે. સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના. ટૂંકમાં 20 12 25 18 અને 15નો મધ્યસ્થ શોધવાનો છે. તો આપેલ અવલોકનોને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી એટલે પહેલાં 12 આવે, પછી 15 આવશે, 18 આવશે, 20 આવશે અને છેલ્લે 25 આવશે. સૌથી મોટી સંખ્યા છેલ્લે. બરાબર? અને પછી આપણે એકી સંખ્યામાં અવલોકનો છે 5 એટલે n+1/2મું અવલોકન એ મૂકશો એટલે 18 જવાબ આવશે. આગળ પ્રશ્ન 1નો જે બ છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રકરણ 10 માર્ક્સની છે, બહુ સરળ પણ છે. તો પહેલું છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશે સંવૃત્ત છે. બીજું સંવૃત્ત છે એટલે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ઓકે. પછી પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે તો સંવૃત્ત છે, એમાં પણ પૂર્ણાંક સંખ્યા જ જવાબ મળે છે. ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો 0 જવાબ આવશે. ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો 1 જવાબ આવશે. એની નીચે છે એનું સિમ્પલ તમારે સાદું રૂપ આપવાનું છે. મેં સહેજ બાજુ પર તમને બતાવવાની ટ્રાય કરેલી છે.
તો અહીંયા મોટામાંથી નાનો જાય, એકની આગળ વત્તા ને એકની આગળ ઓછા હોય તો મોટામાંથી નાનાને બાદ કરવાનો, એટલે 7માંથી 2 જાય તો 5 અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું એટલે -5 આવશે. હવે 4 ગુણ્યા -5 એટલે 4 પંચા 20 થશે, પણ ગુણાકારમાં 2માંથી 1ની આગળ ઓછા હોય તો જવાબમાં પણ ઓછા આવે, વત્તા ઓછા ઓછા એ રીતે. પછી એની નીચે એકદમ સિમ્પલ છે 6 અઠ્ઠા 48, પણ ઓછા ઓછા છે એટલે ઓછા ઓછા વત્તા થઈ જાય, ગુણાકારમાં 2 વખત ઓછા હોય તો વત્તા થઈ જાય. આગળ 7મું, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે ફ્રેન્ડ્સ. અત્યારે કીધું એમ કે 2માંથી 1 માઇનસ હોય, અહીંયા જ છે જુઓ, આ બંનેમાંથી 1 માઇનસ છે એટલે જવાબ માઇનસમાં જ મળે, બરાબર. અને બંને માઇનસ હોય તો જવાબ પ્લસમાં મળે. તો 8મું એ જ છે જુઓ, 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર તો ધન પૂર્ણાંક મળે, બરાબર, ઓછા ઓછા વત્તા થઈ જાય. હવે પ્રકરણ 2 છે, એમાં 6/5નો 1/3 ભાગ, આવા આપણા સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે, તો એને 1/3 જોડે ગુણાકાર કરવાનો, ભાગ ઉડતો હોય તો ઉડાવી દેવાનો, 3 દૂ 6, ઉપર હવે અંશનો ગુણાકાર, 2 એકા 2 અને 5 એકા 5 એ રીતે. બીજું છે 10/1/2, આગળ હવે ઘણા દાખલા આવેલા છે, અહીંયા ગુણ્યા કરી દેવાના અને આને ઉલટાવી દેવાનો, એનો વ્યસ્ત લઈ લેવાનો, એટલે 2 અંશમાં ને 1 છેદમાં જતું રહે, 10 દૂ 20 જવાબ આવે. પછી 0.2 અને 0.2 ગુણાકાર કરશો તો 2 દૂ 4 અને 2 દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસવાનું એટલે 0.04 જવાબ આવશે. 0.24 ભાગ્યા એટલે છેદમાં લખી દેવાના અને 0.4 એટલે તમે અને 24 ગુણ્યા 100 છેદમાં અને લખશો 4 ગુણ્યા 10 અને ભાગ ઉડાવશો એટલે 0.6 એવો જવાબ આવશે. 3.8નો ભાગાકાર 100 સાથે કરશો એટલે જ્યારે ભાગ્યા હોય એટલે ડાબી બાજુ 2 અંક, આપણે 100 છે એટલે 2 અંક ખસવું પડે, એટલે આ દશાંશ ચિહ્નને 2 અંક ડાબી બાજુ ખસાડશો એટલે 0.038 એવો જવાબ આવશે. આગળ જોઈએ 2.25 ગુણ્યા 1000, હવે ગુણાકાર છે, ભાગાકાર નથી, તો જ્યારે પણ ગુણાકાર હોય તો દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસાડવાનો, 3000 છે એટલે 3 અંક ખસાડવાનું, એટલે 1 અંક એટલે 2 પર આવશે, બીજો અંક એટલે 5 આગળ અને ત્રીજો નથી આપેલો એટલે આપણે શૂન્ય મૂકેલું છે, એટલે કે 2250 જવાબ આવશે, અથવા 2250.0 એવું પણ તમે લખી શકો છો. 7મું, તો હવે અહીંયા અંશ જ્યારે પણ ગુણાકાર હોય ને અપૂર્ણાંકનો તો અંશનો ગુણાકાર કરી નાખવાનો, છેદનો ગુણાકાર કરી નાખવાનો, કશું ઉડતું હોય તો ઉડાવી દેવાનું, અહીંયા ઉડતું કશુંય નથી એટલે 1 એકા 1 અને 2 ટાલી 6 જવાબ આવશે. 8મું જે છે એ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવવાનું, 3 દૂ 6, 6 ને 1 7, 7/3 ભાગ્યા 7, જુઓ અહીંયા 7/3 છે, અહીંયા ભાગ્યા છે, મારે એને ગુણાકારમાં લખવું હોય ને તો 7નો વ્યસ્ત લખવો પડે, એટલે 7/1નો વ્યસ્ત 1/7 થઈ જાય, 7 અને 7 ઉડી જાય એટલે ઉપર 1 બચે છે, નીચે 3 બચે છે, એ રીતે આન્સર લખી શકાય. આગળ ચેપ્ટર 4માંથી સમીકરણનો ઉકેલ છે, તમારે દાખલો ગણીને પછી જવાબ મેળવવાનો. જો x બરાબર 3 હોય તો x વત્તા 5 કેટલા થાય, તો xના સ્થાને આપણે 3 મૂકી દીધા એટલે 3 ને 5 8 થાય, જવાબ 8 આવશે. જો x = -2 એટલે કે -2 હોય તો 2x વત્તા 8ની કિંમત શોધો, તો અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં -2 મૂકી દેવાના, 2 દૂ 4 એટલે -4 થશે અને આ વત્તા 8 એટલે જવાબ આવશે 4. મોટામાંથી નાનાને બાદ કરવાનો, મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું એટલે જવાબ આવશે 4. સમીકરણ 10 - 2x = 4 આપેલું છે, તો આ રીતે xની કિંમત તમે શોધશો એટલે 3 આવશે. એના પછીના દાખલામાં xની જ કિંમત શોધવાની છે, તો એમાં 18 જવાબ આવશે, તમારે સાદું રૂપ આપીને ગણવાનું. 5મા દાખલામાં xની કિંમત 2 મૂકવાની છે, આ સરળ છે, જુઓ 12 - 3 દૂ 6 ગુણાકાર થશે, 12માંથી 6 જાય તો 6 જવાબ આવશે. 6ઠ્ઠા દાખલામાં સાદું રૂપ આપતા 2 જવાબ આવશે. 7મા દાખલામાં સાદું રૂપ તમે આપશો એટલે a/3 + 6 એવો જવાબ, એટલે કે આ આપણે ફેરવવાનું છે, જુઓ સમીકરણ બનાવેલું છે,
કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં, ભાગ કે ને એટલે છેદમાં લખી દેવાનું, એનો ત્રીજો ભાગ એટલે એના છેદમાં 3, 6 ઉમેરતા, ઉમેરવાનું એટલે વત્તા, 6 ઉમેરવાના એટલે વત્તા 6, એટલે આપણું સમીકરણ બની ગયું એના છેદમાં 3 વત્તા 6. આગળ 8મું, કોઈ સંખ્યા એમના 4 ગણા. હવે ગણા શબ્દ આવે એટલે ગુણાકાર, 4 ગણા એટલે 4m, 2 ગણા હોય તો 2m, એ રીતે લેવાનું. ચલ સાથે ગુણાકાર છે, વચ્ચે કોઈ ચિહ્ન ના હોય તો ગુણાકાર સમજવાનું. માંથી 7 બાદ કરતા, બાદ એટલે ઓછા કરવાના, માઇનસ કરવાના, એટલે ઓછા 7. તો આ રીતનું આપણું સમીકરણ બની જશે. આગળ પ્રકરણ 5માંથી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, કોટી કોણ એટલે શું? જેનો સરવાળો 90 થાય, અને પૂરક કોણ એટલે જેનો સરવાળો 180 થાય. હવે અહીં બહુ સરળ છે. 70ના માપના ખૂણાનું કોટી કોણ પૂછ્યું હોય તો 90માંથી તમે 70ને બાદ કરી દો તો તમને એનો કોટી કોણ મળી જશે. અને 120ના માપના ખૂણાનો પૂરક કોણ પૂછ્યો છે તો 180માંથી 120 બાદ કરી દો. એ રીતે બીજી કોઈ પણ સંખ્યા હોય ને અને કોટી કોણ પૂછ્યો હોય તો તમારે 90માંથી એને માઇનસ કરવાના, પૂરક કોણ પૂછ્યો હોય તો 180માંથી એને માઇનસ કરવાના. આટલું યાદ રાખજો. હવે ત્રીજું, 90° નાના માપના ખૂણાને શું કહેવાય? તો લઘુ કોણ કહેવાય. ઓકે, નાનો એટલે લઘુ. અને 90° મોટા અને 180° નાના માપના ખૂણાને ગુણુ કોણ કહેવાય. આ વસ્તુ આપણે ધોરણ 5થી ભણીએ છીએ, બરાબર? લઘુ કોણ, ગુણુ કોણ, કાટકોણ. તો 90થી નાનો હોય તો લઘુ કોણ, 90થી 180ની વચ્ચેનો હોય એટલે એને ગુણુ કોણ કહેવાય. અને 2 ખૂણાઓ કોટી કોણો હોય એટલે કે જેનો સરવાળો 90 થતો હોય એને કોટી કોણ કહેવાય. તેમનો સરવાળો 90 થાય, બરાબર? એટલે કે 5મી ખાલી જગ્યામાં 90° જવાબ આવશે. 6ઠ્ઠી ખાલી જગ્યામાં 2 ખૂણાઓ પૂરક કોણો હોય તો તેમનો સરવાળો 180 થાય. આ એની વ્યાખ્યા છે. 7મું, જે રેખા 2 કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો આ રેખાને શું કહેવાય? તો છેદિકા કહેવાય, બરાબર? એ છેદિકાની વ્યાખ્યા આપેલી છે. અને જો સમતલીય 2 રેખાઓ પરસ્પર ન છેદે, એકબીજાને છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી હોતી. આગળ પ્રકરણ 6માંથી પહેલું, તો ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય તો 6 અંગો હોય, 3 ખૂણા અને 3 બાજુઓ, બરાબર? ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડે તો એને મધ્યગા કહેવાય. મધ્યબિંદુ સાથે જોડે તો મધ્યગા કહેવાય. અને લંબ દોડે તો વેધ કહેવાય. 90°ના ખૂણે હોય તો વેધ કહેવાય. ઓકે, તો ત્રીજી ખાલી જગ્યા પ્રમાણે, તો ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને, લંબ એટલે 90નો ખૂણો બનાવે તો એને વેધ કહેવાય. એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગાઓ હોય તો 3 મધ્યગાઓ હોય. શિરોબિંદુથી સામેની બાજુના 2 ભાગ પાડે સરખા તો એને મધ્યગા કહેવાય. ઓકે, અને એક ત્રિકોણને કુલ 3 વેધ પણ હોય. ઓકે, ગુણુકોણમાં વેધ 12ની બાજુએ હોય. એ વસ્તુ આમાં નથી આપેલી પણ હું તમારી જાણ માટે કહી દઉં છું. હવે ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણ એટલે કે અંદરના 2 ખૂણાના માપના સરવાળા જેટલું હોય છે. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, ને અંતઃ એટલે અંદરનો ખૂણો, ને અંતઃસમ્મુખ એટલે અંદરની બાજુના સામેના 2 ખૂણા. ઓકે. 7મું, ત્રિકોણના બહિષ્કોણ અને આ બહિષ્કોણના આસન્ન કોણના માપનો સરવાળો હંમેશા 180 થાય અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આ વિડીયો તમને ઘણું ઉપયોગી થશે. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.